ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છેવાડાનો તાલુકો એટલે સોનગઢ. આવા નાનકડા ટાઉનમાંથી એક દીકરીએ ન ફક્ત સોનગઢ પરંતુ સમગ્ર તાપી જિલ્લાનું નામ રોશન કર્યું, જેને હવે આખું ગામ યુટ્યુબ સ્ટાર તરીકે ઓળખવા લાગ્યું છે. અત્યારે આવો સાક્ષી હેમલભાઈ શેઠ પાસે જાણીએ એમની આ સફરની શરૂઆત અને અહીં સુધી પહોંચવાની કહાની. MBA ભણતા ભણતા પોતાના શોખના ભાગરૂપે યુટ્યુબની એક એવી કોમ્પિટિશન કે જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અને એ લાખોમાંથી સોનગઢ જેવા નાનકડા ટાઉનની એક છોકરીએ પણ ભાગ લીધો અને આજે એના બિલબોર્ડ દિલ્હી મુંબઈ જેવી સિટીમાં લાગ્યા છે. ખરેખર આ વાત સાક્ષી શેઠ માટે તો એક મોટી સિદ્ધિ કહેવાય જ, પણ સોનગઢ નગર અને તાપી જિલ્લા માટે પણ આ એક ગૌરવની વાત કહેવાય. અત્યારે ગુજરાતના ખબરીલાલ ચેનલના માધ્યમથી અમે સાક્ષી શેઠની મુલાકાત કરી અને એમના મુખે જાણવાની કોશિશ કરી કે એમની આ સફરની શરૂઆત ક્યાંથી થઈ અને અહીં સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે દરેક યુવા વર્ગ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જાતને પ્રેઝન્ટ કરવા માંગે છે. ઘણાને ઈચ્છા છે કે તેઓ પણ ફેમસ થાય, પરંતુ તેઓ કેમ નથી થઈ શકતા, આવો જાણીએ. પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને પોતાના ડાન્સના વિડીયો મૂક્યા ત્યારે લોકોએ કેવા કમેન્ટ કર્યા અને એની તમારા પર શું અસર થઈ. જ્યારે તમારા ઘરના લોકોને ખબર પડી કે તમે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકો છો તો એમણે તમને શું કહ્યું? તમારી આ સફળતા માટે તમે કોનો આભાર માનો છો? તમારા અનેક ફોલોઅર્સને તમે શું કહેશો? તમારું મનગમતું ખાવાનું, પહેરવાનું, મનગમતો કલર અને મિત્રો કયા? અને જો તમારે પણ સાક્ષી શેઠની જેમ જીવનમાં સફળ થવું હોય તો તમારે શું કરવું જોઈએ? આવો આ અંગે તેમણે શું કહ્યું એમની પાસે જ સાંભળીએ. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. મિત્રો નમસ્કાર, હું ડોક્ટર બિંદેશ્વરી શાહ. આજે આપને એક એવા વ્યક્તિત્વથી મળવા માંગુ છું જેમણે સોનગઢ જેવા નાના ટાઉનથી પોતાના કેરિયરની શરૂઆત કરી અને અત્યારે ન ફક્ત સોનગઢ પરંતુ સમગ્ર તાપી જિલ્લા માટે જેઓ યુટ્યુબ સ્ટાર સમાન પુરવાર થયા છે એવા એક પાત્ર સાથે આજે હું તમારી મુલાકાત કરવા માંગુ છું. તો આવો આપણે એમના મુખે જ એમનો પરિચય સાંભળીએ. જી નમસ્કાર, મારું નામ સાક્ષી હેમલભાઈ શેઠ છે. હું આજે ગુજરાતના ખબરીલાલ ચેનલના માધ્યમથી મારી જર્ની શેર કરવા ઈચ્છું છું. સાક્ષી, સૌપ્રથમ તો અમારા દર્શકોને એ જણાવજો કે એક નાના ટાઉનથી અહીં સુધી પહોંચવાની તમારી જર્ની કેવી રહી? મારી જર્ની ખૂબ જ અપ્સ એન્ડ ડાઉન્સ વાળી રહી છે. જેમ કે દુનિયા એક્સેપ્ટ કરે ના કરે એ તો ઠીક, પણ સૌથી પહેલા તમારા જે આખા પરિવારવાળા છે એ તમને કઈ રીતે એક્સેપ્ટ કરશે, બિકોઝ આ ડાન્સમાં મારે કરિયર આગળ વધાવું તો એ મારી માટે ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું હતું. બટ મારા ફેમિલીના સપોર્ટના કારણે જ આજે હું અહીંયા સુધી પહોંચી છું. તો સૌથી વાત તો એ જ આવે છે કે સૌથી પહેલા તો તમારે તમારા પરિવારને કન્વિન્સ કરવું પડે અને ત્યાંથી શરૂઆત કરવી પડે. ત્યાર પછી જે તમે આ જર્ની શરૂઆત કરી એમાં કયા કયા લોકો સપોર્ટિવ રહ્યા તમારી માટે? મારા માટે મારો આખો પરિવાર સપોર્ટિવ હતા. મારા મમ્મી, પપ્પા, કાકા, કાકી, મારી બહેનો અને મારા બધા ફ્રેન્ડ્સ, એ લોકોનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. એમના સપોર્ટ વગર તો અહીંયા સુધી પહોંચી જ નહીં શકતે. સાક્ષી, જો તમારે કોઈથી તમે ઇન્સ્પાયર થયા હોય, તમારા પ્રેરણાનો સ્ત્રોત જો કોઈને કહેવું હોય તો કોને કહેશો? હું બચપનથી છે ને માધુરી દીક્ષિતને બહુ ડાન્સ કરતા જોતી હતી. માધુરી દીક્ષિત છે મારી મમ્મી છે. આ બધું મારામાં જે ડાન્સનું આવ્યું છે એ મારા મમ્મીના કારણે જ આવ્યું છે. તો બચપનથી મમ્મી સાથે, મમ્મી જ્યાં જ્યાં જતી હતી મમ્મીને ગરબા કરવાનો બહુ શોખ હતો, તો એની જોડે જોડે હું બધે ગરબા કરવા જતી હતી અને એવી રીતે જ મારામાં એક ઈચ્છા જાગી કે મારે મારું કરિયર જે છે આગળ ડાન્સમાં જ બનાવવું છે. સ્કૂલ ટાઈમમાં તમે કોઈ ડાન્સ કર્યો હોય, સૌથી પહેલો ડાન્સ, પહેલું સ્ટેજ પરફોર્મન્સ, એના વિશે કોઈક શેર કરો અમારી સાથે. હા, બચપનથી લઈને હું બધા જ લાઈક સ્કૂલના મારી બધી કોમ્પિટિશનમાં હું પાર્ટ લેતી હતી અને ત્યાં પણ મને છે ને મારા એક ટીચર હતા, એ મને હંમેશા છે ને ફરાહ ખાન કહ્યા કરતા હતા કે તું અમારા ક્લાસની છે ને ફરાહ ખાન છે. તો બસ એવી રીતે જ હું બધામાં પાર્ટિસિપેટ કરતી ગઈ એન્ડ આજે હું અહીંયા સુધી પહોંચી. સાક્ષી, તમારા જેવું જે યુથ છે અત્યારનું એ તરત નાસી પાસ થઈ જાય છે, ફર્સ્ટ્રેટ થઈ જાય છે. કોઈ કામ કરે, થોડા દિવસ કરે પછી છોડી દે, એવા લોકોને શું કહેશો? કોઈ પણ વસ્તુ મહેનત કર્યા વગર થતી નથી પોસિબલ. તો હું એ પણ છે ને લાઈફમાં બહુ જ મહેનત કરી છે. હું 5 વર્ષથી કોન્સ્ટન્ટલી કોન્ટેન્ટ બનાવું છું અને 5 વર્ષમાં ખૂબ બધી વાર મને પણ વિચાર આવ્યા કે નથી થતું કંઈક, મારે છે ને છોડી દેવું જોઈએ, પણ હું એ હાર નહીં માની અને મારા બધા ફેમિલીનો સપોર્ટથી આજે હું અહીંયા સુધી પહોંચી.
કહેવાય છે ને કે ભાઈ કદમ અસ્થિર હો તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. હવે તમારું આગળનું ગોલ શું છે? તમે શું કરવા માંગો છો ભવિષ્યમાં? તો ભવિષ્યમાં તો મારા બહુ જ મોટા મોટા સપના છે. પહેલા તો મારે યુટ્યુબ પ્લે બટન જોઈએ છે, જે હવે જલ્દી હું આ વર્ષમાં તો કરી લઈશ. અને એની જોડે જોડે હું હમણાં છે ને ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ ડિસેમ્બર સિરીઝ કરીને એક સિરીઝ લોન્ચ કરું છું, જેમાં હું છે ને રોજ તમને સંગીતના કોરિયોગ્રાફીસ ફ્રીમાં શીખવાડીશ. તો એની માટે હું આ એક 30 ડેઝનું ચેલેન્જ લઉં છું, જ્યાં હું રોજ કોન્સ્ટન્ટલી આવીને નવો વિડીયો પોસ્ટ કરીશ, જે સૌથી હાર્ડ છે, કેમ કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ, અને કન્સિસ્ટન્ટ રહેવું એ જ સૌથી વધારે હાર્ડ છે. તો બસ હું હમણાં મારો એ જ પ્લાન છે કે ઇન્સ્ટાગ્રામ પર મારું નામ છે નૃત્ય સંગ સાક્ષી, તો એના ઉપર હું આવી રીતે રોજ 30 ડેઝ વિડીયોઝ પોસ્ટ કરવાની છું. તો મિત્રો ખરેખર એક નાના ટાઉનમાંથી તમે આગળ વધો તો એ કેવી રીતે તમારી સફર હોય છે એ સાક્ષીથી આપણને જાણવા મળે છે. અને આવનાર દિવસોમાં જો તમે પણ ડાન્સ ક્ષેત્રે કંઈક કરવા માંગતા છો, કંઈક નવી કારકિર્દી બનાવવા માંગતા હો, તો તમને આ અમની જે શિખામણો છે કે જે એમના જે પોઈન્ટ્સ છે એ તમને ઘણા બધા કામ લાગશે. ત્યારે ખરેખર આપણે સાક્ષીને તો પહેલી વાત તો આગળની જર્ની માટેની ખૂબ બધી શુભકામનાઓ આપણી ચેનલના માધ્યમથી આપીએ. અને છેલ્લે આજના યુથને તેઓ શું કહેવા માંગે છે એ આપણે જાણી લઈએ. मेहनत करने वालों की कभी हार नहीं होती, तो वैसे ही आप मेहनत करते जाओ. क्या पता कभी आपका भी कोई वीडियो वायरल हो जाए और आप भी ये ऐसे ही इंटरव्यू लेने का मौका मिल जाए. तो मेहनत हमेशा करते रहिए और आपको भी ऐसे ही आगे बढ़ने का मौका मिलते रहेगा. સાક્ષી, જ્યારે તમારો આ જે વિડીયો વાયરલ થયો અને તમે આ જે કોમ્પિટિશન જે બી હતું એ ગોલ અચીવ કર્યો, ત્યારે સૌથી પહેલે તમને કેવી ફિલિંગ આવી? હા, આઈ વોઝ ઓન ક્લાઉડ 9. મને એવી ફિલિંગ આવતી હતી કે હું ખૂબ જ પહેલાં તો એ રડી હતી, લાઈક ખુશીના આંસુ, કે મને મારી આખી એક જર્ની દેખાતી હતી કે હું કેવી રીતે છે ને ટેરેસ પર જયા કરતી હતી. ના મારી પાસે કોઈ વિડીયો બનાવવાની નોલેજ હતી, કે ના મને નહોતું આવડતું કે હું કેવી રીતે બધું શૂટ કરું. એન્ડ એવી રીતે ધીરે ધીરે હું બધું શીખતી ગઈ. તો હું છે ને ટેરેસ પર જઈને ખાલી ડાન્સ શીખીને જયા કરતી હતી. એન્ડ એવી રીતે જ મને પહેલાં તો મારી આખી જર્ની દેખાઈ, મારી આખી મહેનત દેખાઈને મારા મમ્મી પપ્પાનું મોઢું દેખાયું કે ફાઇનલી હું એ લાઈફમાં કંઈક એવું કર્યું કે જેનાથી મારા મમ્મી પપ્પાને આખા ફેમિલીનું નામ રોશન થાય. સાક્ષી, તમારું મનગમતું ફૂડ? પાસ્તા. મનગમતો ફેસ્ટિવલ? ફેસ્ટિવલ નવરાત્રી ઓબ્વિયસલી. મનગમતો કલર? પર્પલ, બ્લુ. અને જો તમારે ફરવા જવાનું હોય તો ક્યાં જાવ? દુબઈ જઈને જ આવી, ખૂબ જ જોરદાર જગ્યા છે. કોઈ ફ્રેન્ડ સાથે ફરવું હોય તો કોની સાથે ફરો? મારા બધા, મારી આખી જે ગર્લ ગેંગ છે અહીંયાની બેસ્ટ ગર્લ ગેંગ છે, બહુ જ મસ્ત છે. મમ્મી કે પપ્પા વધારે સપોર્ટિવ કોણ છે? બંને. અને મારી મમ્મી તો બહુ જ સપોર્ટિવ છે, બીકોઝ એ મારે કોઈ પણ જાતનું ડેકોરેશન કરવાનું હોય કે મારે કોઈ બેકગ્રાઉન્ડ થીમ સેટ કરવી છે તો મમ્મી બધી વસ્તુમાં હેલ્પ કરે. મારી બેન ધ્રુવીના વગર તો આ પેજ ચલાવવું જ ઇમ્પોસિબલ છે મારી માટે. સાક્ષીજી, કઈ વાતથી વધારે ગુસ્સો આવે? મને છે ને બધી વસ્તુઓ બહુ જ પરફેક્ટ જોઈએ. તો જ્યારે કોઈ બી વસ્તુ મારા અપેક્ષાના પ્રમાણે નથી થતી હોતી ત્યારે મને ગુસ્સો આવી જાય છે. એકદમ સુકૂનની પલ, જ્યારે એમ દિલ કે હા બસ આ રોકાઈ જવી જોઈએ. એ પલ તો સાચું કહું તો યુટ્યુબનો બિલબોર્ડ વાળો પલ હતો, જ્યારે મેં મુંબઈ જઈને મારી આંખના સામે લાઈક આંખથી જોયું મારું બિલબોર્ડ, તો એવું લાગતું હતું કે બસ આ વર્લ્ડ અહીંયા સ્ટોપ થઈ જવું જોઈએ. અને પોતાને આટલા મોટા બોર્ડ પર જોઉં, ફ્રોમ અ સ્મોલ ટાઉન ગર્લ ટુ યુટ્યુબ બિલબોર્ડ, એ મારી માટે બેસ્ટ પલ હતો ને એ ત્યાં જ સ્ટોપ થઈ જવો છે. સાક્ષી, જ્યારે તમે વિડીયો બનાવીને મૂકો છો એટલે પેલો કે દુનિયાની જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, લોકો તો અલગ અલગ રીતે જોતા હોય છે, ત્યારે એવા લોકો માટે શું કહેશો? જેવી રીતે મેં છે ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, ત્યારથી જ મેં મારા માઇન્ડમાં ફિટ કરી લીધેલું કે સાક્ષી, જો બધા તને નેગેટિવ પણ બોલશે અને પોઝિટિવ બોલવાવાળા પણ હશે, તો હું હંમેશા છે ને પોઝિટિવ બોલવા પર જ ફોકસ કરું છું. તો મને જે પણ વિચારે નથી કોઈ ફરક નથી પડતો. તો મને બસ હું ખાલી મારા પોઝિટિવ સાઈડ જ જોઉં છું. જી સાક્ષી, તમે ખૂબ પ્રગતિ કરો, ન ફક્ત સોનગઢ પણ તાપી જિલ્લા, તમારા ફેમિલીનું નામ રોશન કરો, એવી અમારી ચેનલ ગુજરાતના ખબરીલાલ વતી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ મારી સ્ટોરીને કવર કરવા માટે, મારી જર્નીને કવર કરવા માટે. અને હું તમને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું, મારા આખા પરિવારને, મારા ફ્રેન્ડ્સને, અને જે લોકો મને ફોલો કરે છે મારા બધા ચેનલો ઉપર, એના સો થેન્ક યુ સો મચ. બિકોઝ તમારા લોકોના સપોર્ટના લીધે જ આજે હું અહીંયા સુધી પહોંચી છું. અને આવી રીતે હંમેશા સપોર્ટને જાળવી રાખજો. અને બીજી વસ્તુ કે મારી ચેનલનું નામ છે યુટ્યુબની નૃત્ય સંગ સાક્ષી, અને ઇન્સ્ટા પર તમે સેમ સાક્ષી સેટ યા તો નૃત્ય સંગ સાક્ષી સર્ચ કરશો તો આવી જશે.
થેન્ક યુ.